પૂજારી બાપા હાટુ તુલસીનો લેપ બનાવી રહ્યા છો ભગત? હા, બાપા કહેતા હતા રામબાણ ઈલાજ છે. તુલસી, આ રક્તપિત્તના કારણે પૂજારી બાપાના શરીરની ચામડી ઉખડી ગઈ છે. એમને ખૂબ પીડા થાય છે. એમને અજવાળું અડે ને તો એ કણસે છે બચારા. મારાથી એમની આ પીડા જોવાતી નથી. આ લેપ લગાવીશ ને એટલે એમને રાહત થાય. તુલસી, લોકો કહેતા હોય છે કે રક્તપિત્તનો કોઈ ઈલાજ નથી, પણ તમને ખબર છે આજના દીમાં એમની તબિયતમાં ઘણો ખરો સુધારો છે. ખરેખર હરિની નજર પડી છે એમના ઉપર, અને જ્યાં જ્યાં હરિની નજર પડે ને ત્યાંથી તો દુઃખ દોડીને ભાગી જાય. ખરેખર હરિ ખૂબ દયાળુ છે. હો, બીજું કાંઈ તો મને સમજ ન પડે, પણ તમારી આ મહેનત જોઈને લાગે છે કે એમને બહુ જલ્દી સારું થઈ જાય. તમારી મહેનત રંગ લાવશે ભગત. ખરેખર તમે કેટલા પરોપકારી છો. કેટલી બધી ચિંતા છે તમને હંધાઈની. કેટલું કરો છો તમે બધા માટે. પૂજારી બાપાની સેવા કરો છો, ગંગાને બચાવી. તમે હંધુય મને કેમ ગણાવો છો? સેવા તો કરવાની હોય, કહેવાની ન હોય. ને આમે મારે હંધુય છોડીને હરિની પાસે જવું છે. એમની ભક્તિમાં લીન થવું છે. હું હરિને પામવા સંસારનો ત્યાગ કરું, ત્યાં જ સંસારની વિટમણાઓ આવીને મને સંસારમાં પાછો ખેંચી જાય છે. હું હરિનો માર્ગ પકડું, ત્યાં જ માર્ગમાં એવી કંઈક ને કંઈક વસ્તુ આવી જાય છે જેથી મારો ભક્તિભાવ સેવાભાવ તરફ ઢળી જાય છે. તુલસી, મને લાગે છે હું ભક્તિભાવને સમજી શકું એટલો પાકટ થયો જ નથી. તમારી વાત સાચી છે ભગત. આ પૂજારી બાપા અને ગંગાની જવાબદારી આપણા ઉપર અચાનક જ આવી ગઈ. પણ તમે આ કામ કરશો તો હરિ ખુશ થશે. તમારી આ સેવાથી તમારે હરિ પાસે નહીં જવું પડે, હરિ તમારી પાસે આવશે. તુલસી, યુવરાજે ગંગાની જે ખરાબ હાલત કરી હતી ને, એ ઘટના હું ક્યારેય નહીં ભૂલી શકું. એ ઘટના આજે પણ યાદ કરું છું ને તો મારા રૂવાડા ઊભા થઈ જાય છે. તુલસી, તમે મને એક વચન આપશો? તમે કાંઈ માંગો અને હું ના આપું એવું બને ભગત? ના કરે હરિ. ને યુવરાજ ગંગાને શોધવા માટે આવે ને તો તમે એને સુરક્ષિત રાખશો ને? ભગત કેમ એ છોકરી માટે આટલી બધી ચિંતા કરે છે? એને જો ગંગાની ભાળ મળશે તો અહીંથી એને લઈ જાય ને પછી તો ના. તુલસી, ગંગા આપણા ઘર સિવાય બીજે ક્યાંય સુરક્ષિત નથી. એને આપણો આશરો આપીશું ને તો હરિ રાજી થાય. તમે એનું ધ્યાન રાખશો ને? ના ના તુલસી, તું કેમ આવો વિચાર કરે છે? ભગત તો સાવ ભોળા છે. એમના પર શંકા કરીને સમજણને શ્રાપ નથી આપવો મારે. તમે ચિંતા ના કરો ભગત. ગંગા તો મારી નાની બહેન જ છે. એને જ્યાં સુધી નવું ઘર નહીં મળે ત્યાં સુધી આપણું ઘર જ એના માટે ઘર બની રહેશે. તમારો ખૂબ ખૂબ આભાર તુલસી. ખરેખર તમારા સાથ વિના હું અધૂરો છું. તમને ખબર છે, ગંગા મને કહેતી હતી કે હું બહુ ભાગ્યવાન છું કે મને તમારા જેવા ધણી મળ્યા. ભાગ્યના દરવાજા ખુલ્લા હોય ત્યારે જ એમાં તમારા જેવા ઈશ્વર બિરાજે ભગત. તમે તો મારા ભગત છો, મારા ધણી છો. એ મારા માટે ભાગ્યની નહીં, સૌભાગ્યની વાત છે. હાલો, હું પૂજારી બાપાને લેપ લગાવીને આવું. હરે કૃષ્ણ. પારકાની માટે આટલી બધી ચિંતા ભગત. સેવા કરો પણ એમાં પ્રેમ ન ભૂલી જાઓ. હું તમારી સેવા કરવાનો અધિકાર માંગુ છું ભગત. તમે હંધાઈની સેવા કરો છો પણ મારી પાસેથી
તમારી સેવા કરવાનો અધિકાર ન છીનવો. તમે હંધાઈના છો, પણ હું તો તમારી છું. મારો શું ભગત? સાત, જીવન માર્ગ પર ચાલનાર દરેક મનુષ્ય એકલો હોય છે. એને દિશા ચિંતનાર ઘણા મળી જાય છે, એને દીવા દાંડી પણ ઘણી મળી જાય છે, પરંતુ એને જરૂર હોય છે કોઈ એવું જે એની સાથે ચાલી શકે, માર્ગમાં એનો સાથી બની શકે, એનો સંગાથ બનીને જીવનના સુખ દુઃખનો ભાગીદાર બની શકે. જીવતરનો પ્રવાસ ખૂબ જ લાંબા સમયનો હોય છે, અને એટલે જ જો સાચો અને સારો સાથીદાર ન મળે તો પ્રવાસી થાકી જાય છે, કંટાળી જાય છે અને ક્યારેક અટકી જાય છે. એવી જ રીતે જો સાચો અને સારો સાથીદાર મળી જાય તો એને ચાલવામાં જોમ આવે છે, એ પ્રવાસની મજા માણવા લાગે છે, એને ક્યાંય પહોંચવાની ઈચ્છા નથી રહેતી, બસ સતત ચાલ્યા કરવાની ઈચ્છા થાય છે. અને એટલે જ ક્યારેય કોઈ પ્રવાસીને જીવન માર્ગ પર એકલો ચાલતો જુઓ, એને થાકી ગયેલો કે નિરાશ જુઓ, એને પાછો વળતો કે અટકી ગયેલો જુઓ, તો એકવાર એનો જરૂરિયાતમંદનો સંગાથ કરજો, એને હાથ આપીને એને જોમ આપજો, અને જોજો ઈશ્વર ખુશ થશે.